નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ટોટલ 148 વસ્તુઓ મોંઘી થશે આવનારા દિવસોની અંદર। ખાસ જીએસટીની બેઠકો યોજાવાની છે। આપને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ શકે અને અમુક વસ્તુઓ સસ્તી પણ થઈ શકે, કારણ કે 21 ડિસેમ્બરના રોજ મોટી જીએસટીની બેઠક યોજાવાની છે અને કારણ કે મિત્રો સરકાર આ સામાનો ઉપર જીએસટીના દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે। વાસ્તવમાં 2 ડિસેમ્બરે જીએસટી દરોના તર્કસંગત બનાવવા માટે એક કમિટીના જૂથ પણ મિત્રો રચવામાં આવ્યું હતું અને મિત્રો આ અંગે જે છે તે નિર્ણય 21મી ડિસેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અહેવાલ પર લેવામાં આવશે। નિર્ણયો જેમાં જાહેરાત કરવામાં આવશે કે કઈ કઈ વસ્તુઓ પર કેટલા જીએસટી દરો લાદવામાં આવશે, જેને પ્રમાણે આપણે ખબર પડશે કે કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે। એક અહેવાલ મુજબ મિત્રો ખાસ કરીને 148 વસ્તુઓ પરના દરોમાં ફેરફારો કરવાની ભલામણ થઈ છે, જેમાં સિગરેટ, તમાકુ, ઠંડા પીણા પરનો જીએસટી 35% વધી શકે, જેથી આવનારા મહિનાથી 2025ની સાલથી તમને સિગરેટ, તમાકુ અને ઠંડા પીણા મોંઘા થતા પણ જોવા મળી શકે। સામેની તરફ મિત્રો ખાસ બીજી તરફ હેલ્થ ઇન્સ્યોરન્સના વીમા જે છે તે મિત્રો જીવન વીમા પોલિસીના વીમા હોય છે તે મિત્રો સસ્તા થતા તમને જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં મંદીએ લીધો ભરડો। આપને મિત્રો જણાવી દઈએ કે સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે। બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં પણ મિત્રો દિવાળીના આસપાસ ભારે મંદી હતી અને ખેતી ઉદ્યોગની અંદર પણ મિત્રો આ વર્ષે ઘણી બધી અતિવૃષ્ટિઓને કારણે ઘણા બધા ખેડૂતોના પાક ધોવાઈ ગયા હોવાથી ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે મંદીનો સામનો કરવાનો અત્યારે સમય આવ્યો છે। ત્યારે ગુજરાતના 3 મુખ્ય ધંધાઓ અત્યારે મંદીના ઝપેટામાં આવ્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ કે સુરતમાં હીરા વેપારના ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે। 5 મહિનાથી રફ અને હીરાની આયાતમાં 48%નો ઘટાડો થયો છે, એટલે કે 50%, સીધો અડધો ઘટાડો થઈ ગયો છે રફની આયાતમાં, જેથી મિત્રો સુરતના કારીગરો છેલ્લા 5 મહિનાથી જે છે તે મિત્રો બેરોજગાર ઘૂમી રહ્યા છે। તેવામાં માઇનિંગ કંપનીએ મિત્રો હરાજી ટાળવા સાથે આપી છૂટછાટ અને હરાજી ટાળવા સાઇટ હોલ્ડરને મિત્રો છૂટછાટ આપી દેવામાં આવી છે અને મિત્રો હજુ પણ આવનારા સમયમાં ભવિષ્ય કોઈ મોટું બ્રાઇટ અને વધારે મિત્રો જે છે તબકતું દેખાતું નથી, કારણ કે હજુ પણ આ મંદી કેટલા સમય સુધી રહેવાની છે તેની કોઈ પણ અંતિમ તારીખ હજી આવી નથી। મુખ્ય કારણ મિત્રો એનું છે કે જે અત્યારે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને મિત્રો અત્યારે વેપારોને ભારે ખલેલ પહોંચી રહી છે અને તેને લઈને મિત્રો હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં પણ અસર પહોંચી રહી છે અને અત્યારે મંદીએ મિત્રો ભરડો લીધેલો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ જો ગુજરાતમાં રહો છો તો આ યોજનાના નામે તમે છેતરાતા નહીં, કારણ કે મિત્રો અત્યારે અવારનવાર છેતરવાના કિસ્સાઓ વધી રહ્યા છે। અમે તમને વારંવાર સમજાવીએ છીએ છતાં પણ સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। જો કે મિત્રો ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં માતૃવંદના યોજના, નમોશ્રી યોજનાના નામે જો તમારી પાસે ફોન આવે છે તો તમારે સાવધાન રહેવાનું છે। સાવધાન રહેવા માટે સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે। અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને કેટલાક લેભાગુ તત્વો એટલે કે કેટલાક કરગઠિયાઓ ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે બેંકની વિગતો જાણી લે છે, જેથી ફ્રોડ થતા હોય છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવી શકે। તો જો તમારે ફોનમાં મિત્રો કોઈ પણ પ્રકારની યોજનાના નામે તમારી બેંકની ડિટેલ માંગે છે કોઈ તો તમારે આપવાની નથી, નહીતર મિત્રો તમે જે છે તે લૂંટાઈ પણ શકો છો। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો જાહેરમાં થૂકશો તો હવે દંડ લાગશે। મિત્રો ખાસ કરીને પાન મસાલા ખાઈને જો તમે જ્યાં ત્યાં પિચકારી મારો છો તો સમાચાર જાણી લેજો। શહેરને ચોખ્ખું બનાવવા માટે ખાસ કરીને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સીસીટીવીથી બાજ નજર હવે રાખવામાં આવશે। જાહેરમાં પાન મસાલાની પિચકારી મારી તો હવે ખેર નથી, ઘરે જઈને દંડ વસૂલાશે। 1.5 વર્ષમાં મિત્રો ટોટલ 4750 ઈ મેમો ફટકારવામાં આવ્યા છે, એટલે કે ઓનલાઈન મેમો આપવામાં આવ્યા છે, દંડ ફટકારવામાં આવ્યા છે। હાલમાં મિત્રો 100 રૂપિયા દંડ જે છે તે વસૂલવામાં આવે છે। જો તમે જાહેરમાં થૂકતા પકડાઈ શકો તો તમને 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલીને થૂક્યા તો પણ મિત્રો ઘરે ઈ મેમો આવશે। શહેરના સીસીટીવી અને કેમેરાથી નજર રાખવામાં આવશે। તો મિત્રો આપણે જ્યાં ત્યાં થૂકવાનું ટાળવું જોઈએ અને ખાસ આ દંડના બીકથી નહીં, પરંતુ મિત્રો આપણું ગુજરાત સમજીને ગુજરાતને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સમજીને જ્યાં ત્યાં પિચકારી મારવાનું બંધ
કરવું જોઈએ। ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો જો તમે વ્યાજે પૈસા આપો છો તો સાવધાન થઈ જજો। વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ જોઈ લેજો। મિત્રો ગુજરાતમાં વ્યાજખોરીની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી ટૂંકી મુદતનો પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના પરિવારો પોતાના ઘરનો પ્રસંગ સાચવવા માટે, બાળકોને આગળ ભણાવવા માટે બહારથી વ્યાજે પૈસા લાવતા હોય છે। આવા કારણોસર મિત્રો ઉચ્ચ વ્યાજ દરે મિત્રો પણ ઘણા બધા પૈસા લાવીને ફસાઈ જાય છે। વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા, જેથી હવે આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નહીં પરંતુ આ દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ મિત્રો હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું। કારણ કે ગુજરાતમાં ઘણા બધા લોકો પોતાનો પ્રસંગ સાચવવા માટે અથવા તો દીકરાઓને ભણાવવા માટે વ્યાજમાંથી પૈસા લાવતા હોય છે અને આ ચુંગાલમાં ફસાઈ જતા હોય છે। તેવા લોકોને બચાવવા માટે ખાસ મોટી પહેલ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજનામાં મહત્વનો ફેરફાર થયો છે। આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અને તેનું બાળક કોઈ બીજાને ત્યાં રહેતું હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો બાળકને જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે 18 વર્ષનું બાળક થાય છે ત્યાં સુધી તેને દર મહિને 1,000 રૂપિયાની બદલે હવે 3,000 રૂપિયા આપવામાં આવશે। ફેરફાર કરવામાં આવ્યો છે। અથવા તો જો કોઈ પણ પ્રકાર વિધુર પિતાના પુનઃ લગ્ન થાય છે અને તેનું બાળક બીજાને ત્યાં રહે છે, એટલે કે ટૂંકમાં મિત્રો જો કોઈ પણ બાળક પોતાના માતા પિતા સાથે નહીં પરંતુ અનાથ બનીને કોઈ બીજા સાથે રહે છે તો તેવા બાળકોને દર મહિને 3,000 અને વાર્ષિક 36,000 રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આ સમાચાર અને આ યોજના તમને સારી લાગે છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, કારણ કે અનાથ બાળકો માટે આ મિત્રો જે છે તે જીવાદોરી સમાન યોજના ગણી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે ગુજરાતમાં થઈ શકે બંધ। મિત્રો ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે। માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પણ પડી શકે, એટલે કે સુપ્રીમ કોર્ટમાં મિત્રો મોટી જે છે તે ખાસ કરીને જાહેરાત થઈ છે, જેમાં ખાસ આપણે જણાવી દઈએ કે જેટલી પણ મફતની યોજનાઓ અત્યારે ચલાવવામાં આવે છે, સરકાર મિત્રો ચૂંટણી નજીક આવે છે ત્યારે ઘણી બધી સરકારો પૈસાની સહાયની જાહેરાતો કરે છે વોટ લૂંટવા માટે, તો આવી પ્રકારની મિત્રો સહાયોને જે છે તે લાંચ ગણાવવામાં આવી છે અને આ પ્રકારની યોજના બંધ પણ આવનારા દિવસોની અંદર થઈ શકે છે। ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે 30,000 રૂપિયાનો દંડ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેને કારણે લોકોને શ્વાસ લેવામાં થતી વધારે તકલીફને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કરી છે। એટલે કે મિત્રો આ સાથે જ કડક વલણ અપનાવતા ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે હવે જો કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં પરાળી બાળતા પકડાશે તો તેવા ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। એટલે કે મિત્રો પરાળી એવી વસ્તુ છે કે જનરલી ખેડૂત પોતાના ખેતરમાં બાળતા હોય છે, પરંતુ હવે મિત્રો આ વસ્તુ કરવામાં આવશે અને કોઈ પણ ખેડૂત પરાળી બાળશે તો તેને દંડ ફટકારવામાં આવશે, એ પણ નાનો મોટો નહીં પરંતુ 30,000 રૂપિયાનો। કારણ કે આ પ્રકારની પરાળી બાળવાથી ઘણું બધું પોલ્યુશન અથવા તો પ્રદૂષણ થાય છે, જેનાથી મિત્રો સરકારે આ પ્રદૂષણને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે। बात करिए तो खेडूत रजिस्ट्री माटेनी तारीख लंबावવામાં આવી છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયા આપવામાં આવે છે તેને લઈને જે ખેડૂત રજિસ્ટ્રી હમણાં કરવાના નવા સમાચાર સામે આવ્યા હતા, તેને લઈને મિત્રો છેલ્લી તારીખ 30 નવેમ્બર જાહેર કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા ખેડૂતો ગુજરાતમાં આવ્યા છે કે જેને આ નોંધણી નથી થઈ, તેવા ખેડૂતો માટે ખુશખબર આવી છે। ખાસ કરીને મિત્રો નવી તારીખો આવી ગઈ છે।
આપને મિત્રો જણાવી દઈએ કે આ હપ્તાનો લાભ આવનારો હપ્તો જે 19મો હપ્તો આવવાનો છે 2000 રૂપિયાનો, તેનો જો તમારે લાભ લેવો હોય તો વહેલી તકે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ખાસ ખેડૂત ખાતેદારોએ 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી કરાવવી પડશે. 4 મહિના વધારી દેવામાં આવ્યા છે મિત્રો. આ 4 મહિનાની અંદર તમારે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પતાવી લેવાની છે. અને મિત્રો આ વસ્તુ જે છે તે ફરજિયાત છે. જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો આવનારા હપ્તા જે છે 2000 રૂપિયાના તે તમને મળતા બંધ થઈ જશે. જમીનના સર્વે નંબર 7, 12 અને 8ની નકલ સાથે જ આધાર કાર્ડથી પણ મિત્રો તમે આ પ્રોસેસ કરી શકશો. એકદમ સરળ મેથડ છે મિત્રો. વહેલી તકે પતાવી લેજો જેથી તમારે કોઈ આગળ ભવિષ્યમાં નુકસાન ના જાય. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ભાજપની જીત હવે થશે દેવા માફ. આપણે મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે ઘણા બધા રાજ્યોની અંદર આપણે દેવા માફી જોઈ છે, જેમાં પહેલા નંબર ઉપર તો તેલંગાણા આવે છે. તેલંગાણાની અંદર ત્યાંની સરકારે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી. ત્યારબાદ મિત્રો અત્યારે જણાવી દઈએ કે ભાજપની પણ મિત્રો ભાજપ પણ હવે કરી રહ્યું છે દેવા માફ. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મિત્રો હમણાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને એનડીએની સરકાર બહુમત સાથે જીતી છે. ત્યારે મિત્રો આ ચૂંટણીની વોટિંગ પહેલા જ મિત્રો ભાજપ સરકારે ત્યાં જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને છે તો લોન માફી દેવા માફી ઉપર ખાસ ફોકસ કરવામાં આવશે. તો મિત્રો હવે મહારાષ્ટ્રમાં સરકાર બની ગઈ છે ભાજપની. હવે મિત્રો એ જોવાનું રહ્યું કે ક્યારે મહારાષ્ટ્રમાં દેવા માફ થાય છે. અને મહારાષ્ટ્રમાં દેવા માફ થશે તો ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ઉશ્કેરાઈ શકે છે, કારણ કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જ સરકાર, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકાર છે. તો જો મહારાષ્ટ્રના દેવા માફ થતા હોય તો ગુજરાતમાં પણ થવા જોઈએ કે નહીં તે પણ એક મુખ્ય પ્રશ્ન બને છે. તેનો જવાબ તમે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આ 5 કામો આજે જ પતાવી લેજો. મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે સરકારી 5 કામો પતાવવા જરૂરી છે. આપણે જણાવી દઈએ કે આ કામો જે છે તે આગામી 31 ડિસેમ્બર એટલે કે 30 દિવસની અંદર જ તમારે પતાવવાના છે. આ જ મહિનાની અંદર પતાવવાના છે. કયા કયા કામો છે તેના વિશે જાણી લે તો સૌથી પહેલા તો મિત્રો 31 ડિસેમ્બર પહેલા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેજો. જો તમારી ઘરે રેશન કાર્ડ પડ્યું છે તો તમારે તેનું ઈ-કેવાયસી કરાવવું પડશે 31 ડિસેમ્બર પહેલા. જો તમે મિત્રો તેનાથી અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ ફરક નથી પડવાનો. તમારી પાસે રેશન કાર્ડ છે તો તેનું ઈ-કેવાયસી જે છે તે મિત્રો વહેલી તકે જ તમારે પતાવી લેવાનું છે. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. બીજા નંબર ઉપર મિત્રો 14 ડિસેમ્બર પહેલા મફતમાં આધાર કાર્ડ સુધારો થશે. એટલે કે આધાર કાર્ડની અંદર જો તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે. તો આ પહેલા તમે કરાવી લેજો. ત્યારબાદ જો તમે સુધારો કરવા જશો અથવા વધારો કરવા જશો તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. ત્રીજા નંબર ઉપર મિત્રો જૂના મિત્રો 2019 પહેલાના જો તમારા ગેસ કનેક્શન છે એટલે કે તમારું ગેસ સિલિન્ડર જે છે તે 2019 પહેલાનું કનેક્શન હોય તો તમારે એના માટે પણ ઈ-કેવાયસી કરાવી લેવું પડશે. 31 ડિસેમ્બર પહેલા મિત્રો તમે આ ગેસ માટેનું ઈ-કેવાયસી નહીં કરો તો તમને ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો 5મા નંબર ઉપર મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડૂત નોંધણી કરાવી લેજો જેથી તમને આવનારા 2000 રૂપિયાના હપ્તા મળી જાય. તો આ 5 કામ મિત્રો તમારે વહેલી તકે પતાવી લેવાના છે. આજકાલ ના કરવું. વહેલી તકે જેટલું મિત્રો તમે પતાવશો તેટલું તમારા માટે સારું રહેશે. કરીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો દર મહિનાની પહેલી તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આજે 1 ડિસેમ્બરે મિત્રો સરકાર દ્વારા નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા છે. જેમાં આપને મિત્રો જણાવી દઈએ તો ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓનું મિત્રો જોઈએ નવા ભાવ વિશે વાત કરીએ તો જે ઘરે મિત્રો 19 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તેમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાથી 18 રૂપિયા મોંઘો થશે એલપીજી ગેસ. આ મિત્રો જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાથી દર મહિને વધારો કરવામાં આવી રહ્યો છે ભાવની અંદર. લોકોને મિત્રો એવી આશા હોય છે કે અત્યારે મહામંદીનો માહોલ છે, તેવામાં જો ઓછો ભાવ કરવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી શકે તેમ છે. પરંતુ સરકાર તરફથી મિત્રો દર મહિને જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો લગાતાર વધારવામાં આવી રહ્યા છે. તમારા વિસ્તારમાં મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ કેટલા છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ફરી એકવાર શરૂ થયું ખેડૂત આંદોલન. મિત્રો દિલ્હીને ફરી એકવાર ખેડૂતોના આંદોલનનો સામનો કરવાનો વારો આવી ગયો છે. જણાવી દઈએ તો નોઈડા, ગ્રેટર નોઈડા તેમજ આસપાસના જિલ્લાઓમાં હજારો ખેડૂતો 2 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. લગભગ મિત્રો 3 કલાક સુધી ચાલેલી ઓથોરિટી સાથેની બેઠક પછી ખેડૂત ભાઈઓએ આ નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમ છતાં કોઈ પણ સકારાત્મક પરિણામ મળી શક્યું નથી. હજુ ખેડૂતોના વિરોધ પ્રદર્શનને
કારણે મિત્રો વહીવટી તંત્રને પણ અનેક માર્ગો ઉપર ટ્રાફિક એડવાઇઝરી બહાર પાડી છે, રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો 1 ડિસેમ્બરના રોજ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગ્રેટર નોઈડા ઓથોરિટી દરેક લોકો જે છે તે મિત્રો ખાસ કરી ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો તરફથી જે માગણીઓ આપવામાં આવી હતી તેને લઈને મિત્રો સમાચાર આવ્યા છે કે અધિકારીઓએ ખેડૂતોની માગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની માગણીઓને લઈને દિલ્હી કૂચ કરશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તેમનું આંદોલન આવનારા સમયમાં વધુ ઉગ્ર બની શકે તેવી પણ મિત્રો નવી માહિતી સામે આવી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની જેવી માગણી છે તેવી જ પ્રકારની મિત્રો અનેક પ્રકારના ખેડૂતોની માગણી છે. અત્યારે દિલ્હીના ખેડૂતો જે છે તે મિત્રો ફરી એકવાર આંદોલન તરફ ઉતરી આવ્યા છે અને જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે શાળાઓમાં બાળકોને આપવામાં આવશે ભોજન ફ્રીમાં. રાજ્ય સરકારની ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓની અંદર એટલે કે સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ બંનેમાં મિત્રો બાલ વાટિકાથી લઈને એટલે કે બાળ ભવનથી લઈને 8મા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત બપોરનું ભોજન જે છે તે મિત્રો પૌષ્ટિક આહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા પઢાઈ ભી અને પોષણ ભીના ધ્યેયને ધ્યાનમાં રાખીને સરકારે કર્યો છે. ટૂંકમાં મિત્રો સરળ ભાષામાં તમને જણાવી દઉં તો સરકારે હવે નવો નિર્ણય લીધો છે અને બાળ મંદિરથી લઈને 8મું ધોરણ ભણતા બાળકોને બપોરના સમયે શાળામાંથી જ પૌષ્ટિક ભોજન આપવામાં આવશે, જેનાથી મિત્રો જે છે તે હવે દરેક બાળકોને લાભ થશે અને સારું ભોજન જે છે મિત્રો પોષણવાળું જમવા માટે મળશે. ત્યારબાદ મિત્રો જાણીએ તો આવનારો તહેવાર હવે ઉત્તરાયણ આવી રહ્યો છે તો ઉત્તરાયણને લઈને સરકારે નવું જાહેરનામું રજૂ કર્યું છે. અમદાવાદમાં મિત્રો ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર મિત્રો ખાસ કરીને અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મની લાગણી દુભાતા ઉશ્કેરીજનક લખાણો લખીને પતંગ ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે મિત્રો દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, તુક્કલ વેચવા ઉપર પણ મિત્રો પ્રતિબંધ, ધાબા ઉપર તમે વધારે સ્પીડમાં લાઉડ સ્પીકરની સાથે ગીત વગાડવા ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂક્યો છે. તેની સાથે કોઈ પણ વ્યક્તિ કે સમાજને ધર્મની લાગણી ના દુભાય તેવા પ્રકારના લખાણો જે છે તે પતંગ ઉપર લખવા નહીં તેના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મિત્રો કપાયેલા પતંગો જાહેર માર્ગો પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. તો આ દરેક પ્રકારના જે પણ પ્રતિબંધો છે તેના વિશે દરેક લોકોએ જાગૃત થવું અને ખાસ જેટલા પણ પ્રતિબંધો છે તેને અનુસરવા, નહીંતર તો જો તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, ખેડૂત પરિવારને મળશે પૈસા. આપણે મિત્રો જણાવી દઈએ કે 60 વર્ષથી વધારે વયના તમામ પરિણીત ખેડૂત પરિવારને 18,000 રૂપિયાની સહાય મળશે. આ યોજનાનું નામ છે મિત્રો ખાસ કરીને પેન્શન યોજના છે એક પ્રકારની. ખાસ કરીને વાત કરીએ તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના અને આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂત પતિ પત્નીને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરશે. પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ મિત્રો સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા થશે. તો જો મિત્રો તમે પણ ખેડૂત પતિ પત્ની હોય તો 18 વર્ષની ઉંમર બાદ પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ લઈને 18,000 રૂપિયા મેળવી શકો છો. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો પરિણીત લોકોને મળશે 46,000 રૂપિયાની સહાય. તમે મિત્રો નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPS વિશે સાંભળ્યું જશે. જો ન સાંભળ્યું હોય તો અત્યારે તમને સમજાવી દો મિત્રો. આ યોજના જે છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં મિત્રો ખાતામાં દર મહિને કે વર્ષે તમારી સુવિધા અનુસાર તમારે પૈસા જમા કરાવવાના હોય છે. તમે માત્ર 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરાવી શકો. તમારી પત્નીના નામ ઉપર તમારે મિત્રો NPS એકાઉન્ટ ખોલાવવાનું છે અને આ એકાઉન્ટમાં મિત્રો તમારે પૈસા જે છે મિત્રો જમા કરવાના છે. તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો. NPS ખાતું મિત્રો 60 વર્ષની ઉંમરે જે છે તે પરિપક્વ થઈ જાય છે. એટલે કે નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો છો તો તમે તમારી પત્નીના ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી પણ તમે તમારો એકાઉન્ટ ઓપરેટ કરી શકો. 60 વર્ષની ઉંમર બાદ મિત્રો તમે જે દર મહિને પૈસા ભરેલા હશે તે તમને 60 વર્ષની ઉંમર બાદ પતિ પત્નીને જે છે તે મળવા લાગશે. કારણ કે આ ઉંમર જે છે ત્યારે વધારે પૈસાની જરૂર પડતી હોય છે. વૃદ્ધાવસ્થા માટે મિત્રો જે છે તે આ પૈસા તમારા કામમાં લાગશે. તો જો તમારે મિત્રો અત્યારથી જ પૈસા ભેગા કરીને 60 વર્ષ બાદ લાભ મેળવવો હોય તો તમે પણ NPS ની અંદર મિત્રો જે છે તે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ લાભ લઈ શકો છો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને મોદીજીની મોટી જાહેરાત. આપણે મિત્રો જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી જ્યારે જૂન મહિનામાં યોજાવાની હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને મોટી જાહેરાત કરી હતી. તેમણે મિત્રો એવું જણાવ્યું હતું કે આવનારા સમયમાં મારે દરેક ભારતીયોનું વીજળીનું અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે. આ મિત્રો તે જાહેર સભાની અંદર બોલ્યા હતા. હવે મિત્રો જે છે તે તેની સરકાર પણ બની ગઈ, એનડીએની સરકાર જીતી પણ ચૂકી છે અને લગભગ 5 થી 6 મહિના પણ પૂર્ણ થવા ઉપર આવ્યા છે, પરંતુ હજુ મિત્રો મફત પેટ્રોલ અને વીજળી આપવાને લઈને કોઈ સમાચાર સામે નથી આવ્યા. મોદીજીએ એવું જણાવ્યું હતું કે આ વાતો હું હવામાં નથી કરી રહ્યો, મારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી હું નાગરિકોના વીજળી અને પેટ્રોલના બિલ ઝીરો કરી દઈશ, પરંતુ મિત્રો હજુ સુધી આવું કોઈ જોવા નથી મળ્યું. આગળના સમયમાં મિત્રો જો કોઈ પણ સમયની અંદર આવો કોઈ માહિતી આવશે અને જાહેરાત આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ જાણી લઈએ તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે. આપણે મિત્રો જણાવી દઈએ કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. હમણાં જ મિત્રો હવે લગ્નગાળાની સિઝન આવવાની છે ત્યારે આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગામ કરવામાં આવશે. સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે. આપણે જણાવી દઈએ કે મહાનગરપાલિકા અને નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમો લાગુ કરવામાં આવશે. તેની સાથે સાથે મિત્રો પ્રતિબંધ થયેલી સિસ્ટમ એટલે કે પ્રતિબંધિત ડીજે જો મિત્રો કોઈ વગાડશે અને નજરે ચડશે, પોલીસની નજરે ચડશે, તો મિત્રો તેનું તુરંત જ ડીજે અને જેટલી પણ સિસ્ટમ છે મિત્રો તે જપ્ત કરી લેવામાં આવશે. ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે મિત્રો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.